મિત્રો, આજે આપણે સ્વાસ્થ્યની એવી ઘણી વાતો જાણવાના છીએ કે જેનાથી આપણે બધા અજાણ છીએ. આથી આપણે સ્વાસ્થ્ય જીવનમાં ઘણું બધું નુકસાન થતું હોય છે. તો ચાલો જાણીએ. એ પહેલાં આ વિડીયોમાં જે લોકો નવા હોય એ લોકો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો તમે દૂધ અને ફ્રીજમાં નથી રાખતા તો દૂધને ગરમ કરી તેમાં એક એલચી નાખવાથી દૂધ લાંબા સમય સુધી બગડતું નથી. 2. દરરોજ 1 ગ્લાસ દૂધ પીવું જોઈએ. હડિયાના દુખાવામાં બહુ રાહત મળશે. 3. તાંજળિયાની ભાજીના રસમાં સાકર મેળવીને પીવાથી ખસ મટે છે. 4. જો તમને કેળા ખાધા પછી કબજિયાતની સમસ્યા હોય તો કેળા ખાતી વખતે થોડું મીઠું નાખો, તેનાથી કબજિયાત મટે છે. 5. સ્ત્રીઓ પ્રેગ્નન્સી દરમિયાન કેળા જરૂરી ખાવા, આથી બાળકના હાડકાં મજબૂત થાય છે. 6. ઘરમાં લાકડાના ફર્નિચરને સાફ કરવા માટે ખારા પાણીનો ઉપયોગ કરો. 7. ડુંગળીના થોડા ટુકડા કાપીને રૂમમાં રાખવાથી શરદી નાકમાં અટકતી નથી. 8. પાણી ક્યારેય અધ્ધરથી ન પીવું જોઈએ. હંમેશા મોં લગાડીને પીવું જોઈએ અને બેસીને પીવું, કારણ કે ઊભા રહીને પાણી પીવાથી ઘૂંટણ અને કિડની ખરાબ થઈ શકે છે. 9. સૂતી વખતે તમારા પગ નીચે ઓશીકું રાખવાથી તમારું શરીરનું વજન કોઈ પણ એક ભાગ પર પડતું નથી. વજન આખા શરીરમાં સરખા ભાગે વેચાઈ જાય છે. 10. નાહી લીધા પછી કાનની પાછળ તેલ લગાવવાથી મગજ તેજ બને છે. 11. બદામને ગરમ પાણીમાં 15-20 મિનિટ સુધી પલાળી રાખવાથી તેની છાલ સરળતાથી નીકળી જાય છે. 12. થોડો સમય માટે કાનમાં આંગળી નાખીને રાખવાથી મગજ ફ્રેશ થઈ જાય છે. 13. હુંફાળું પાણી પીવાથી વાળ વધવામાં મદદ મળે છે અને વાળ ખરવાનું ઓછું પણ થઈ જાય છે. 14. જેને કબજિયાત રહે છે તેને સાંજના સમયે પોપૈયું જરૂરથી ખાઓ. 15. દાંતમાં દુખાવો થતો હોય તો ગરમ પાણી સાથે થોડી હિંગ ભેળવી કોગળા કરવાથી દુખાવો દૂર થાય છે.